એટલે એ બે ની અંદર હાથથી ઘોડામાં ફેર કેટલો છે? એટલો ફેર પડે એમાં. હાથી છે ને એ પોતાના પોતે જ્યારે ખાય ને ત્યારે ઊંધમાં થોડુંક લઈને આજુબાજુમાં ફેંકી દે. શું કામે? આજુબાજુમાં કીડી મકોડા છે એ પેલા ખાઈ લે. એ ખાઈ લે પછી હું મારું પેટ ભરું. શુદ્ધ હેતુ છે એની પાછળ. અમારે એકલાને જ ખાવું બધાને. સિંહનું શું છે કે સિંહને એકલાને જ ખાઈ જવું છે. જે મારણ સામે પડ્યું છે ને એ પોતાને એકલાને ખાઈ જવું છે. પણ આજુબાજુમાં વરુ, નાવડા, શાળિયા આવા જે પ્રાણીઓ છે માંસાહારી એને હેરાન કરે. એટલે સિંહ શું કરે કે એ પેટની અંદરની ઓલી કોથળી જે હોય ને એનું ખાવાનું બધું ખાતું હોય બધું ભેગું થાય એ પેલા તોડી નાખે એને. એમાં કઈ જાજુ ખાવાનું હોય નહીં. એ બધું ખડ ને એવું બધું ખાધું હોય ને મળ ને એવું બધું હોય એટલે કોથળી આમ આખી રહે ને સારી બધું વીખી નાખે ઈ. એટલે આ શાળિયાની બધા એમાં મથે. એ બટકા ભરી ભરીને આમ આખા લઈ જાય અંદરો અંદર બાંધે ને એવું કરે. તો આ ભાઈ પોતાનું કામ પતાવી. એટલે એ એક પ્રકારનું ધ્યાન ભટકાવવાનું કામ છે. એટલે એનાથી ધરાય નહીં એ અંદરો અંદર બાંધતા રહે. અહીંયા કામ પતી જાય. બોલાને એમ લાગે કે આપણને દીધું. આ પ્રોપેગેન્ડા છે. આ બેમાં ફરક. નીતિ અલગ પડી જાય. બહારથી બે હરખું લાગે.